તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારા મિની બ્લોગમાં। નાસ્તો સવારમાં વહેલા ઉઠી ગયા અને પછી કાઢી લીધી અમે થાર પાર્કિંગમાંથી, કારણ કે જવાનું હતું નાસ્તો કરવા। પછી 12 માળના બંગલાને મારી દીધું તાળું ને પછી અમારા બંગલાનો મેઇન ગેટ હતો ને અહીંયા મારવાનું હતું તાળું મારે, કારણ કે મારો ભત્રીજો તો થાર નીચે નતો ઉતરતો। ને પછી હું ને મારો ભત્રીજો નીકળી ગયા ગામ સાઈડ, કારણ કે નાસ્તો કરવાનો તો બાકી, એટલે જતા હતા નાસ્તો કરવા। હજી મારે મોઢું ધોવાનું હતું બાકી ને પૂગી ગયા ગામમાં। હવે પેલા ધોઈ નાખી મોઢું અને પાછા નાસ્તો કરીને પૂગી ગયા વાડિયાને બનાવી નાખ્યો માવો ને પછી માવો ખાઈને એવા કરમદા વીણવા, કારણ કે મારે આજ વહી જવાનું હતું રાજકોટ। મેં કીધું લાવો કરમદા તો ઉતારે જાવ ને જેને કરમદા ખાધા હોય ને એ મને કોમેન્ટમાં કહેજો। ને પછી કરમદા ઉતારીને નીકળી ગયા વાડી સાઈડ ને પછી જવાનું હતું મારા મામાના છોકરાના ફાર્મે, ત્યાં તો સ્વિમિંગ પુલ, એટલે એમાં નાવા જવું છે। પછી હું ભાગી રાજકોટ ને પછી કપડાનો ભરી લીધો ઠેલો ને નીકળી ગયા ફાર્મ બાજુ। પછી સ્વિમિંગ પુલમાં નાઈને ડાયરેક્ટ પકડવાની છે રાજકોટની બસ। અને પછી તો થાર લઈને આવતો મારો ભત્રીજો મૂકવાનો, પાછો મારો નાનો ભત્રીજો કે મારે હોતન આવું છે। નીકળી ગયા પછી ખોડિયાલ સાઈડ અને ફાઇનલી પૂગી ગયા મારા મામાના છોકરાના ફાર્મે ને પછી તો ડાયરેક્ટ હું ગોતવા મીનો સ્વિમિંગ પુલ, કારણ કે નાવાની હતી બહુ જ જલ્દી। ઠેલાને મૂકીને એવો સ્વિમિંગ પુલે, પણ સ્વિમિંગ પુલ તો હજી ખાલી હતો, ભરાવાનું કામ ચાલુ હતું। સ્વિમિંગ પુલમાં ધૂપકા મારતો હતો ને તો પગમાં લાગી ગયું, કારણ કે આંખો નતો ભર્યો ને એટલે તોય થોડા પાણીમાં ભાઈ નાઈ લીધું। એટલે પગમાં લાગી ગયું હોય ને સ્વિમિંગ પુલમાં પાણી ઓછું ભર્યું હોય તો નાવાનું તો બંધ નો જ કરાય। કોણ હે લોક? એ પછી સ્વિમિંગ પુલમાં નાઈન ધરાઈ ગયા ને એટલે નીકળી ગયા રખડવાનું। ત્યાં તો જોવા મળી ગયું કાંક પક્ષી, તો આ પક્ષીનું નામ જેને આવડતું નહીં મને કોમેન્ટમાં કહી દેજો। ટાઈમ નતો જતો ને તો એની પાસે બેસી ગયો, ત્યાં તો મારા બેટા કરતા બટકાઈ ફરતા હતા। મેં કીધું લે આની મજાક ન કરાય હો ને, આમ તો જોઈ વર ખાય ને પછી તો એને ફોન કરીને બોલાવી લીધી એની આખી નાઈત નહીં કે અહીંયા આવો કે આતંકવાદી એક આવી ગયો છે, કે કયું ન મને હેરાન કરે। આખી ને તેને બોલાવી લીધી શું થઈ ગયું, પછી તો ભાઈએ લડી લીધું એકલા। મેં કીધું ડોકી મવડી નાખડી મૂકી દઈ તો ભાગવા મીના સેટા ઈ પછી રખડીનું એવો તો રસોડામાં। તો મારા ભાભીને મેં કીધું કે જમવાની કેટલીક વાર છે, તો કે પેલાથી કે બકાલું લઈ આવો પછી રંધા। પછી ભાગી મેંદેડા। પછી જતા હતા ને ત્યાં તો રસમાં દેખાઈ ગયો રસનો શીશોડો ને દઈ દીધો 2 ગ્લાસ રસનો ઓર્ડર ને પછી બેઠા મેં કીધું લઈ તો સસમાં પહેરું, પણ હારા ન લાગે, કાઢ નહીં ખા ઉઠાલે રે દેવા ઉઠાલે રે બાપ ને ફાઇનલી આપણો રસ આવી ગયો તો પછી નાખી દીધો એમાં મસાલો ને પછી પી લીધો રસ ને પછી ગાડી લઈને નીકળી ગયા ને ખાઈ લીધો માવો ને ફાઇનલી અમે પૂગી ગયા મેંદેડામાં। લેવા મહિના પછી બકાલું મરસા લઈ લીધા, કોબી લઈ લીધી, ટમેટા લઈ લીધા ને પછી બકાલું લઈને પાછા નીકળી ગયા ફાર્મ બાજુ। પછી જમવાનું થતું તું મોડું ને ભૂખે લાગી હતી, ભાઈને કીધું ખેંચી લે લીવર ને પછી પૂગી ગયા ફાર્મે ને હું મારો ભત્રીજો મહિના ઝૂલામાં હિસકવા ને તો હિસકવાની મજા આવતી હતી, પણ મારો ભત્રીજો છે ને એ બીતો તો કે કાકા હું પડી જઈ કે ઊભો રાખી ગયો। પછી એવો લોખંડના હિસકામાં હિસકવા। આજનો મિની બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું। જો અમારો મિની બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું